મિત્રો કેમ છો બધા? મજામાં? તો મિત્રો અમારે છેલ્લા 3 દિવસથી અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. અમારે હવે શું કામ બી નહીં રહ્યું, કાંઈ પણ નથી. શું કરવું? અમારે છેલ્લા 3 દિવસથી એક ખેતરમાં કપાસના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. જુઓ તમે કેટલું પાણી છે. 3 દિવસથી ખાલી નથી થયું. જુઓ મિત્રો કેટલું બધું છે આ સોલાર. હવે આ કપાસ કેવી રીતે બચશે આ પાણીમાં તે કંઈ સમજાતું નથી. કપા બધો ભરીને જાય તો સારું જ છે મિત્રો. તમે જુઓ કેટલો પાણી હજી છે. હવે બધી બાજુ પાણી જો અમારા આ સીમમાં રહીએ છીએ અમે. જો બાજુના ખેતરમાં આટલું બધું પાણી છે. બીજાના કપાસ ભાઈ પીરા પડી જશે મિત્રો. તમે જોઈ શકો છો કે એટલું પાણી છે. મોબાઈલમાં તમને નહીં દેખાતું હોય કેટલી જગ્યા પર છે, પણ આજુબાજુના બધા ખેતરમાં પાણી છે. જો અમારું આખું ખેતર પાણી ભરાયેલું છે. કપાસ બી જો બળી ગયા. તમને ઝૂમ કરીને દેખાડું. જુઓ મિત્રો કપાસ બી બળવા ભાઈ છે. હવે આને શું કરવું કંઈ સમજાતું નથી મિત્રો. જુઓ હા આ પાણી કેટલું પાણી છે. અને આ છે અમારે કેર. હવે મિત્રો અહીંયા લગી તમે વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો જેમ બને એમ.